દુનિયાની વર્લ્ડની તીખામાં તીખી બોલાતું નથી અત્યારે. આમ જો આહુડા જોવો, જો આહુડા આવવા મીના જોવો તો મારે આવું એક જ સલાહ કોઈ દી નો કરે. હું કોઈ દી નો થવા. ધ લાસ્ટ ચિપ્સ ચેલેન્જ, મતલબ આ તમારી જિંદગીનો લાસ્ટ ચેલેન્જ થઈ શકે. રામ રામ મંડળીને. તો આજ આપનું સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોની અંદર. આજનો અમારો ચેલેન્જ વિડીયો બહુ ખતરનાક છે. તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ ન હોય તો કરી લેજો, કેમ કે આજનો ચેલેન્જ વિડીયો એવો ખતરનાક થવાનો છે કે તમે કોઈ જોયો નહીં હોય. આજનો ચેલેન્જ વિડીયો છે જોલો ચિપ્સ. જોલો ચિપ્સ કેટલી ખતરનાક આવે છે, જોલો ચિપ્સની અંદર શું આવે છે એ તો મને નથી ખબર, પણ જોલો ચિપ્સ કેટલી ખતરનાક છે એના રિએક્શન લેવાના છે. જોલો ચિપ્સ ખાઈને શું થાય છે, કેટલી ઘડી કોણ સહન કરી શકે છે. આજના ચેલેન્જ વિડીયોની અંદર મારી યારે છે મારો ભત્રીજો હર્ષદ. અમે બે ચેલેન્જ વિડીયો કરવાના છે, કોણ કેટલી ઘડી ખાધા વગર રહે કે છે અને શું થાય છે એ બધું જોવાનું છે. અને ભાઈ જોલો ચિપ્સનું ઇન્ટ્રોડક્શન આપી દો. તમે જુઓ ખાલી જોલો ચિપ્સનું ખાલી બોક્સ જુઓ કેવું છે ને. આની અંદર ખાલી એક જ જોલો ચિપ્સ આવે છે. ચિપ્સ મતલબ વેફર, એક જ વેફર આવે છે. એટલી દુનિયાની વર્લ્ડની તીખામાં તીખી વેફર આવે છે એ. અને એમાં કેમેરામેન જરીક નજીક વહી આવો તમ તારે. બોક્સની અંદર જ લખેલું હોય છે કે ધ લાસ્ટ ચિપ્સ ચેલેન્જ, મતલબ આ તમારી જિંદગીનો લાસ્ટ ચેલેન્જ થઈ શકે. એટલી તીખી વેફર આવે છે. હવે તમે એનું અનબોક્સિંગ જોવો તો એટલું પ્રીમિયમ છે. ખાલી બોક્સ એક જ વેફર આની અંદર આવે, પણ એટલું પ્રીમિયમ બોક્સ છે ને કે બોક્સ જોઈને તમારા હોશ ઉડી જાય કે આવું ડેન્જર બોક્સ છે તો વેફર કેવી હશે. કલર જોવો એ બોક્સનો, એની ડિઝાઇન જોવો, એની અંદર જોવો. હવે જો હર્ષદે જેમ કે ખોલી છે એની અંદર જો ખાલી એક જ ચિપ્સ આવે, ખાલી એટલી આની અંદર તોડો એટલે એક જ ચિપ્સ હોય. દુનિયાની વર્લ્ડની તીખામાં તીખી ચિપ્સ આવે છે આની અંદર. હવે આનું અનબોક્સિંગ હમણાં કરશું. આ છે હર્ષદની વેફર, આ છે મારી વેફર, અને અમે ખાવાના છીએ. અને એક જણાને એક જ આખી અમારે વેફર બેયની અલગ અલગ છે, એક ખાવાની છે. અને પછી અમારે જોવાનું છે કે કોણ કેટલી ઘડી ટકી કે કાંઈ ખાધા પીધા વગર. અને ભાઈ જો ખાવામાં અમારી સેફટીમાં અમે ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમારી સેફટીમાં જો અમે શું લાવ્યા છીએ, લાડવા લાવ્યા છીએ, મોહનથાળ લાવ્યા છે અને કોલ્ડ ડ્રિંક્સ અને પાણી. મેં કેમેરામાં બતાવી દો, દેશી ગામડે અમારે ખેતર ઉપર ટીપણું આખું પાણીનું ભર્યું છે. પાણીની જરૂર પડે તો સીધું પાણી પી લેવાનું. અને ભાઈ ચેલેન્જ સ્ટાર્ટ કર્યા પહેલા હું તમને ખાલી કહેવા માંગુ છું કે ભાઈ અમે અમારી સેફટીનું ધ્યાન રાખીને આ વિડીયો ચેલેન્જ કરીએ છીએ. તો અમારો વિડીયો જોઈને કોઈએ પણ નાના છોકરા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની સેફટીમાં રહીને જ ઘરે ટ્રાય કરવી. અમે કોઈને કહેતા નથી કે ભાઈ આ વિડીયો કરો, તમે પણ ઘરે ટ્રાય કરો, તમે પણ ઘરે મંગાવો, તમે પણ ઘરે ખાઓ, એવું અમે કહેતા નથી. અમે અમારી સેફટીમાં કરીએ છીએ. તમારે પણ કરો ટ્રાય, તો તમારી સેફટીમાં કરો. ચાલો જોલો ચિપ્સ ચેલેન્જનો સ્ટાર્ટ અમે કરીએ છીએ. અને ભાઈ જો અનબોક્સિંગ કરીએ છીએ વેફરનું, અને પછી અમે ખાવાના છીએ. ભાઈ આંખમાં નો અડે, હાથ ત્યાં મોઢે નો અડતો, કેમ કે લઈને આપણને બધા એવું કહે છે કે ભાઈ અડાડા એની મોઢે મોઢે ત્યાં અડે નહીં, ધ્યાન રાખજો. કેમેરામેન ખાલી વેફર જોવો, તમે ખાલી પબ્લિકને બતાવો. ભાઈ જો આ વેફર છે, આવી વેફર આવે. આ દુનિયાની તીખામાં તીખી વેફર છે. અને આ હવે અમે ખાવાના છીએ. હાલો 1 2 3 સ્ટાર્ટ. નિરાતે ધીમે ધીમે ખા, એટલે બહુ તીખી છે ભાઈ. હેડકી આવવા મળી યાર, બહુ તીખી છે. હેડકી આવે. કેમેરામેન આંખોમાં જો, આંખમાં આહુડા આવવા મળ્યા. બહુ તીખી છે. હાશે તીખી છે હો.
કેમેરામેન નજીક આવો, આંખમાં જુઓ, આહુડા નીકળવા મીના આંખમાં. બહુ તીખી. તીખી છે કે એટલે મજાક નહીં હાશે કે આ બધાને લાગશે, તમને પબ્લિક ને એમ લાગશે કે નખરા કરે. બોલાતું નથી અત્યારે. આમ જો આહુડા જોવો, જો આહુડા આવવા મીના જોવો તમે. મોઢામાં બોલાતું નથી અત્યારે, કાંઈ બોલાતું નથી. બહુ તીખી છે ભાઈ, બહુ એટલે બહુ તીખી. આ તો હારી ગયો, આનાથી રેવાય નહીં. જો કેમેરામેન બરાબર આ સોડા પીવા મીનો તો સીધો. મારા નથી પીવા, હજી મારાથી રેવાય એમ છે. બહુ તીખી છે યાર. માથું ફાટવા મીણું ભાઈ મારું. નાથી તો હજી રેવાય એમ છે. નાકમાંથી પાણી વહી જાય. રૂમાલ આપો ને. નાકમાંથી પાણી વહી જાય. કેવી તીખી છે ભાઈ, મારથી હવે નહીં રહેવાય ભાઈ, હવે નહીં રહેવાય. ભાઈ બાપા, મોહનથાળ ખાધો ને તોય તીખું એટલું લાગે. બોલો, પેટમાં બળવા માંડ્યું યાર. મને માથું દુખવા માંડ્યું. મિત્રો માથું પકડી લીધું ડાયરેક્ટ. બોલો, અત્યારે એટલું માથું દુખે છે ને, ભારે થઈ ગયું માથું. આમ બધું ફરે ને એવું લાગે, આમ બધું ફરવા મળે. તીખું છે લાગે વધારે, તાળવે તીખું લાગે બહુ, અને હદ તીખું લાગે તાળવે. આપડેથી નહીં રહેવાય. તો તમે છે ને આવું ટ્રાય કરો તો તમે તમારી ફૂલ સેફટીમાં રહેજો, જેમ કે અમે અમારી સેફટીમાં છીએ. અમે સોડા પીધી, મોહનથાળ ખાધો ને તો અત્યારે શક્કર ચડે છે. એટલું તીખું લાગે છે. અને પેટમાં અત્યારે જો અહીંયા બળે, એમ થાય કે ટીકા મારે એટલું બળે. એટલે મારે આવું જમરૂખ ખાવા પડશે. બોલો કેટલું તીખું છે. મિત્રો એટલું તીખું છે ને, બધું લાડવા ખાઈ લીધું, એક મોહનથાળ ખાઈ લીધું, કોલ્ડ ડ્રિંક્સ પી લીધું, જમરૂખ ખાવા તો અત્યારે એટલું તીખું લાગે ને, એમ થાય કે મોઢું ફાટીને હાથમાં આવી જાય. એટલું તીખું મોઢામાં લાગે છે. આપણને એમ લાગે ને કે વરાળ જ નીકળે, મોઢામાં નીકળે વરાળ જ નીકળે, એટલું તીખું છે. એક જ સલાહ કોઈ દી ન ખવાય. આ મારી જિંદગીમાં હું કોઈ દી ન ખાવા, કોઈ દી ન ખવાય.
મારે મેળ નથી પડતો, હું તો જાઉં લાડવા ને એવું ખાવા. મારા ઘરે જાવ. क्या बोला तूने? મારા ઘરે જાવ. મારા ઘરે જાવ. એ 20 મિનિટ થઈ, એટલું ખાધું અમે ને હવે થોડું છે ને હવે એમ લાગે કે થોડું મોડું પડ્યું અને ભાઈ હવે જો ઊભા લાડવા ખાઈએ. ભાઈ એક જ સલાહ, ભાઈ ન ખવાય એ કહી દઉં, હું તો મારી જિંદગીમાં હવે કોઈ દી નહીં ખાઉં, આ ન ખવાય. ભી પાડી દીધી. અને ભાઈ હાલો આપણો આજનો ચેલેન્જ વિડીયો પૂરો કરીએ. ચેલેન્જ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે આવો નવો કંઈક બીજો કંઈક નવો ચેલેન્જ લાવશું આપણે, મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. અને કમેન્ટ કરો તમારા વ્લોગનો આ ચેલેન્જ વિડીયો તમને જોવો ગમતો હોય તો તમે પણ કમેન્ટ કરો કે આટલો વિડીયો અમે કયો ચેલેન્જ વિડીયો કરીએ. અને હાલો મળીએ રામે રામ. એટલે મળીએ પછી નવા વ્લોગમાં, ત્યાં સુધી રામે રામ મંડળીને.